ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ દહેગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। ઘટનાની વિગત મુજબ વાસણા રાઠોડના સ્થાનિક અને દહેગામ ખાતે દુકાન ધરાવતા જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ 2 દિવસ પૂર્વે રાત્રિના સમયે દુકાન બંધ કરીને એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે 2 અજાણ્યા શખ્સોએ તેમના પર ચપ્પુ વડે હુમલો કરી 2,15,000 રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો હતો। આ ગુનાના આરોપીઓને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હતી। તે દરમિયાન દહેગામ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ નારસિંહને બાતમી મળી હતી કે નીલકંઠ મહાદેવ પાસેથી પાયટોન રસ્તા તરફ એક સ્પ્લેન્ડર બાઇક પર 3 શખ્સો સોનાના દાગીના લઈને વેચવા નીકળ્યા છે। તો આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને આશિષ કુમાર કાલાજી સોલંકી, એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને આકાશી ચંદુસિંહ ઝાલાને ઝડપી લીધા હતા। તો પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ વાસણા રાઠોડના વેપારી પાસેથી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી। તો પોલીસે ગણતરીના કલાકોમાં જ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખતા પોલીસની આ સરાહનીય કામગીરી બદલ પ્રશંસા થવા પામી રહી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।